ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવ્યો હતો। રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ ખાબક્યો। અવિરત વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે। લાંબી રાહ પછી કચ્છમાં પણ વરસાદ પડ્યો। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। જોઈએ આ રિપોર્ટ। રાપર તાલુકા સહિત સમગ્ર વાગડ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ગાજવીજ સાથે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। તાલુકામાં મન મૂકીને વરસેલા આશરે 2 ઇંચ જેટલા ધોધમાર વરસાદને પગલે રાપરની મુખ્ય બજારો અને માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા હતા। આ વ્યાપક વરસાદના લીધે સ્થાનિક નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા નીરની મબલક આવક થઈ છે। સમગ્ર વાગડ પંથકમાં આ મેઘમહેરથી ખેડૂતો સહિત સ્થાનિક લોકોમાં આનંદ અને ખુશીની લહેર વ્યાપી ગઈ છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી વિસ્તારમાં હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદના કારણે માલપુરથી છાણભોઈ ગામને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રસ્તા પર 2 ફૂટ જેટલા પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હોવાથી છાણભોઈ ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે। ગામના પ્રવેશ દ્વાર પર જ પૂરના પાણી ફરી વળતા જ ગામમાં પ્રવેશવું અત્યંત મુશ્કેલ બની ગયું છે, જેના કારણે સ્થાનિક લોકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વરસી રહેલા સતત વરસાદને પગલે ઐતિહાસિક અને પવિત્ર ગોમતી તળાવ ઓવરફ્લો થયું। તળાવના માખણીયા આરા પરથી પાણી બહાર વહેવા લાગતા જ સ્થાનિક રહીશોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે। કુદરતી નિકાલ વ્યવસ્થા ખોરવાતા જ તળાવનું પાણી શેઢી નદીમાં જવાના બદલે શહેરમાં પાછું આવી રહ્યું છે। આ પૂરના પાણી વેરાઈ માતા મંદિર, નાની ભાગોળ, કેવડેશ્વર મહાદેવ, માખણીયારા અને આસપાસના સમાધિ સ્થળ ઉપર ફરી વળ્યા છે। ચારે બાજુ પાણી ભરાઈ જવાથી શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો માટે સંકટ ઊભું થયું છે। જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે વસો ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદના પગલે વસોના મુખ્ય બજારોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા, જેના કારણે ગામના વ્યસ્ત રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ગંભીર જળભરાવની સમસ્યા ઉભી થઈ છે। મુખ્ય બજાર અને રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળતા જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાટણમાં ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે। આવી કપરી પરિસ્થિતિમાં લોકોની વ્યારે આવીને કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પોતે જ ટ્રેક્ટર હંકારીને પોતાની ટીમ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેમણે ગાયત્રી મંદિર, રેલવે નાળુ, દત્તાત્રેય અને ચિત્રકૂટ સહિતની વિવિધ સોસાયટીઓમાં જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સ્થાનિકોને મદદ પહોંચાડી હતી। આ મુલાકાત દરમિયાન પાટણ નગરપાલિકાના અણઘડ વહીવટ અને પ્રી મોન્સૂન પ્લાનિંગની નિષ્ફળતા સામે ધારાસભ્યએ આકરા સવાલો ઉઠાવ્યા હતા। વડોદરામાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર પર તેની વ્યાપક અસર જોવા મળી। મુશળધાર વરસાદને પગલે વાઘોડિયા રોડ પર અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત વાઘોડિયાના પીપળિયા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ માર્ગો પરની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે, જેથી કોઈ મોટી હોનારત નિવારી શકાય। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજા તાંડવ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર, મોરબી સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડ્યો। ભારે વરસાદથી વિવિધ વિસ્તારો પાણી ભરાયા। ઠેર ઠેર થયેલા જળભરાવથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાંથી ચોમાસાના હર્ષ અને ચિંતાના મિશ્ર સમાચાર સામે આવ્યા છે। ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદને પગલે જાંબુરી નદી પર આવેલો પ્રખ્યાત ત્રિવેણી ઠાંગા ડેમ સંપૂર્ણપણે ભરાઈને ઓવરફ્લો થયો છે। હાલમાં પણ ડેમમાં 756 ક્યુસેકથી વધુ પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેમ ઓવરફ્લો થતાં જ વહીવટીતંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે। નદીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા
દાખવડલા, રાજપરા, ખાટડી, શેખલિયા, મેવાસા અને લામા કોટડી સહિતના અડધો ડઝન ગામડાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સલામતીના ભાગરૂપે ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ માલધારીઓને પોતાના પશુઓને નદી કિનારે ન લઈ જવા માટે કડક સૂચના આપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે લીંબડી પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે લીંબડીની 5 થી વધુ રહેણાંક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ. ખાસ કરીને ગાયત્રી સોસાયટી અને પારસનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોની મુશ્કેલીઓનો કોઈ પાર ન રહ્યો. અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે રહીશો પોતાનો કિંમતી સામાન અને અનાજ બચાવવા માટે ભારે દોડધામ કરતા નજરે પડ્યા. ચિંતાની વાત એ છે કે હવામાન વિભાગે સુરેન્દ્રનગર સહિત આસપાસના જિલ્લાઓમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેથી આગામી કલાકોમાં લોકોની મુશ્કેલીઓ હજુ પણ વધી શકે છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ભારે વરસાદથી જળબંબાકારની ભયાવહ સ્થિતિ સર્જાઈ છે. ચારે તરફ વરસી રહેલા અવિરત વરસાદને કારણે વઢવાણ તાલુકામાં માત્ર ગણતરીના કલાકોમાં જ 6 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો. મુશળધાર આકાશી વરસાદથી વઢવાણનું ઐતિહાસિક કુટડા ગામ બેટમાં ફેરવાઈ ગયું. ગામના તમામ સંપર્ક માર્ગો તૂટી જતા સ્થાનિક લોકો કુદરતની અથાપ સામે લાચાર બન્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસી રહેલા વરસાદની